નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રીને ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત આજે ગયાનાની સંસદને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની 2 દિવસીય મુલાકાતે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કે સંજય મૂર્તિને ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ પદના શપથ લેવડાવ્યા અને પુરુષોના આઈસીસી T20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે ફરી એકવાર વિશ્વમાં પ્રથમ સ્થાને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે તેમની દૂરંદેશી રાજદ્વારિતા વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોના અધિકારોનો અવાજ ઉઠાવવા, વૈશ્વિક સમુદાયની અસાધારણ સેવા અને ભારત ગયાના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા માટે ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો છે. ગયાનાના સ્ટેટ હાઉસ ખાતે આજે એક સમારોહમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલીએ પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકોને અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની મુલાકાત એ ભારત ગયાના મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રી આજે ગયાનાની સંસદને સંબોધિત કરશે. તેઓ ગયાના અને કેરેબિયન ક્ષેત્રના અગ્રણી ક્રિકેટરો સાથે પણ વાતચીત કરશે અને ભારતીય સમુદાયને પણ સંબોધશે. ગઈકાલે ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે 10 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચેના સહકાર પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ આ મુજબ જણાવ્યું. रक्षा के क्षेत्र में करीबी सहयोग हमारे गहरे आपसी विश्वास का प्रतीक है. मुझे खुशी है कि पिछले वर्ष भारत द्वारा 2 डोनियर एयरक्राफ्ट गयाना को सप्लाई किए गए हैं. हम स्कॉलरशिप और ट्रेनिंग के माध्यम से गयाना के सैनिकों की कैपेसिटी बिल्डिंग में अपना योगदान देते रहेंगे. પ્રધાનમંત્રીએ શિખર સંમેલનથી અલગ સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પેરસાદ ચાન સંતોખી, ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રધાનમંત્રી ડોક્ટર કીથ રોવેલની મળ્યા હતા. તેમણે ડોક્ટર કીથ સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. શ્રી મોદીએ બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસ, બાર્સાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલી અને સેન્ટ લુઇસિયાના પ્રધાનમંત્રી ફિલિપ જે પિયર સાથે પણ મંત્રણા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની 2 દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આજે હૈદરાબાદમાં કોટી દીપોત્સવમ 2024માં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં 4થા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવ લોકમંથન 2024નું ઉદ્ઘાટન કરશે અને રાજભવન ખાતે સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે લોકમંથન કાર્યક્રમનું દેશના દક્ષિણના રાજ્યમાં પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે જણાવ્યું છે કે ભારતે હંમેશા જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી છે. લાઓસમાં વિયેન્ટિયન ખાતે 11મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની મીટિંગ પ્લસમાં બોલતા સંરક્ષણ મંત્રીએ નિર્દેશ કર્યો કે ખુલ્લા સંદેશા વ્યવહાર અને શાંતિપૂર્ણ વાટાઘાટો માટેની આ પ્રતિબદ્ધતા સરહદ વિવાદોથી લઈને વેપાર કરારો સુધીના આંતરરાષ્ટ્રીય પડકારોની વિશાળ શ્રેણી માટે ભારતના અભિગમમાં સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ભારત માને છે કે વૈશ્વિક સમસ્યાઓના સાચા લાંબા ગાળાના ઉકેલો ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે રાષ્ટ્રો એકબીજાના દૃષ્ટિકોણને માન આપીને રચનાત્મક રીતે જોડાય. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે 21મી સદી એશિયાની સદી છે. તેમણે નોંધ્યું કે આસિયાન પ્રદેશ ખાસ કરીને વર્ષોથી ફેલાયેલા વેપાર, વાણિજ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી હંમેશા આર્થિક રીતે ગતિશીલ અને ધમધમતો રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે અપનાવવામાં આવેલું સંયુક્ત નિવેદન અને આસિયાન સાથે ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્યમાં ભારત આસિયાન ભાગીદારી માટે પાયો નાખશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી ડોક્ટર હરિકૃષ્ણ મહતાબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ડોક્ટર હરિકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિના ઉજવણીનું ઉદ્ઘાટન કરતા શ્રી મુર્મુએ ડોક્ટર મહતાબના માનમાં વિશેષ સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડવા પર ખુશી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તે હંમેશા ડોક્ટર હરેકૃષ્ણ મહતાબના લખાણો અને ભાષણોથી પ્રેરિત રહ્યા છે. ડોક્ટર હરેકૃષ્ણ મહતાબનો જન્મ 21 નવેમ્બર 1899ના રોજ અગરપારા, ઓડિશામાં થયો હતો.
તેઓ ભારતીય ઇતિહાસમાં બહુમુખી નેતા હતા, જેઓ સ્વતંત્રતા સેનાની, રાજકારણી, ઇતિહાસકાર, લેખક, સમાજ સુધારક અને પત્રકાર તરીકે જાણીતા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે કે સંજય મૂર્તિને ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ પદના શપથ લેવડાવ્યા છે. શ્રી મૂર્તિ ઓગસ્ટ 2020થી કાર્યરત ગિરીશચંદ્ર મુર્મુનું સ્થાન લેશે. અગાઉ તેઓ શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે કાર્યરત હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને મહિલા એશિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા ભવિષ્યના ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEએ જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આવતા વર્ષે 15 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે સમાપ્ત થશે. CBSEએ જણાવ્યું હતું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની તારીખો વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તારીખોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAએ ગુરુવારે જમ્મુ ડિવિઝનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા નોંધાયેલા નવા કેસોની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી NIAના અધિકારીઓએ ડોડા, ઉધમપુર, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં 1 ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 વિધાનસભા બેઠકો માટે ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. મહારાષ્ટ્રમાં સરેરાશ 65.11% મતદાન નોંધાયું હતું, જે 2019માં થયેલા 61% મતદાન કરતાં વધુ છે. સૌથી વધુ ગડચિરોલી જિલ્લામાં 73.68%, જ્યારે મુંબઈ શહેરમાં સૌથી ઓછું 52.07% મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 4136 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. ક્રિકેટમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર ગાવસ્કી ટ્રોફી આવતીકાલે પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 7:50 શરૂ થશે. આવતીકાલથી શરૂ થનારી આ ટેસ્ટ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચ રમાશે. કપ્તાન રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ મેચ નહીં રમે. તેમની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ઉપરાંત ભારતીય બેટ્સમેન શુભમન ગિલ પણ ઇજાગ્રસ્ત હોવાથી પ્રથમ મેચ રમશે નહીં. ICC મેન્સ T20 પ્લેયર રેન્કિંગમાં ભારતના ખેલાડી હાર્દિક પંડ્યાએ સમગ્ર વિશ્વમાં ઓલરાઉન્ડર તરીકે ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. જ્યારે બેટ્સમેનોમાં ભારતના તિલક વર્માએ 3જું અને સૂર્યકુમાર યાદવે 4થું સ્થાન મેળવતા ટોચના 10 ખેલાડીઓમાં સામેલ થયા છે. બોલરોમાં અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ પણ ટોપ 10ની યાદીમાં સામેલ થઈ ગયા છે. અર્શદીપ 9મા સ્થાને, જ્યારે રવિ 8મા સ્થાને છે. બેડમિન્ટનમાં ચીન માસ્ટર્સ 2024 સ્પર્ધામાં આજે સવારે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડી અનુપમા ઉપાધ્યાયની જાપાનની નત્સુકી નિદાઈરા સામે 2-0થી પરાજય થયો છે. મહિલા સિંગલ્સ શ્રેણીમાં 2 વખત ઓલિમ્પિક વિજેતા PV સિંધુ સિંગાપોરની યુઓ જિયા મિન સામે, જ્યારે માલવિકા બનસોડ થાઇલેન્ડની સુપનિદા કેટથોંગ સામે ટકરાશે. પુરુષ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેન ડેનમાર્કના રસમુસ ગેમકે સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજની જોડી ડેનમાર્કના રસમુસ કાજેર અને ફ્રેડરિક સોગાર્ડ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીને ગયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. આજે ગયાનાની સંસદને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તેલંગાણાની 2 દિવસીય મુલાકાતે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતની હિમાયત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કે સંજય મૂર્તિને ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ પદના શપથ લેવડાવ્યા. અને પુરુષોના ICC T20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે ફરી એકવાર વિશ્વમાં પ્રથમ સ્થાને. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.